નમસ્કાર ખેડૂત મિત્રો, હું મનીષ ભાદરકા. આપ જોઈ રહ્યા છો આલાર એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે તેલીબિયાં વર્ગના પાકમાં ખૂબ જ મહત્વનો પાક કે જેને તેલીબિયાં વર્ગના પાકનો રાજા કહેવામાં આવે છે એવા મગફળીના પાક વિશે. ખેડૂત મિત્રો, આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર મગફળીના પાકનું ખૂબ જ વધારે પ્રમાણમાં વાવેતર થવાનું છે. ખેડૂત મિત્રો, મગફળીના પાકમાં આપણે ખૂબ જ સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ અને ગુણવત્તાસભર ઉત્પાદન મેળવી શકીએ તો તેના માટે કયા કયા ખાતર ઉમેરવા જોઈએ તેના વિશેની આજે આપણે વાત કરવાની છે. ખેડૂત મિત્રો, ખાતર વ્યવસ્થાપનની વાત આવે તો સૌપ્રથમ આપણને રાસાયણિક ખાતરો યાદ આવે. પરંતુ ખેડૂત મિત્રો, આપણી જમીનની ચકાસણી કરાવી અને એની અંદર જે ભલામણ આવે એ મુજબ ખાતરનું આયોજન કરીએ તો એ મારી પહેલી ભલામણ છે. કારણ કે આજે હું તમને આપણી સૌરાષ્ટ્ર અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવતા ખાતરોની ભલામણ કરવાનો છું. પરંતુ આપણી જમીનની અંદર કયા કયા પોષક તત્વોની ઉણપ છે તે જમીનની ચકાસણી કરાવ્યા બાદ જ આપણને ખ્યાલ આવે તો એ પ્રમાણે આપણે ખાતરનું આયોજન કરવું જોઈએ. ત્યારબાદ ખેડૂત મિત્રો, જમીન તૈયાર કરતી વખતે જો સેન્દ્રિય ખાતરની ઉપલબ્ધતા હોય તો વીઘે 1 થી 2 ટોલી છાણિયું ખાતર ઉમેરવું જોઈએ. અને જો છાણિયા ખાતરની સગવડ ન હોય તો એકરે 200 કિલો એરંડી અને લીંબોળીનો મિક્સ ખોળ ઉમેરવો જોઈએ. એટલે કે 40 ફૂટે 200 કિલો જેટલો એરંડી અને લીંબોળીનો ખોળ ઉમેરવો જોઈએ. એરંડી અને લીંબોળીનો ખોળ એ છે કે આપણું રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર જુનાગઢ ખાતે તેના અખતરા લેવામાં આવ્યા હતા. એ અખતરા પરથી એવું જાણવા મળ્યું કે મગફળીની અંદર દોડવામાં આવતા સડામાં તેમજ મૂળના રોગોમાં ખૂબ જ સારામાં સારા પરિણામ મળ્યા છે અને મગફળીમાં આવતી સફેદ ફૂગમાં ખૂબ જ સારા નિયંત્રણ મળ્યા છે. તો ખેડૂત મિત્રો, એરંડી અને લીંબોળીના મિક્સ ખોળ એકરે 200 કિલો જેટલો ઉમેરવો જોઈએ. એટલે કે 40 ફૂટે 200 કિલો જેટલો ઉમેરવો જોઈએ. મિત્રો, ત્રીજી ભલામણની વાત કરીએ તો રાસાયણિક ખાતરમાં સિંગલ સુપર ફોસ્ફેટ એ એકરે 55 થી 60 કિલો ચાસની અંદર ઓરી અને પાયામાં આપી દેવું જોઈએ. હવે ખેડૂત મિત્રો, તમને એમ થતું હશે કે એસએસપી જ કેમ? એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ જ કેમ? તો ખેડૂત મિત્રો, સિંગલ સુપર ફોસ્ફેટની અંદર 100% જેટલો ફોસ્ફરસ રહેલો છે જે પાણીની અંદર દ્રાવ્ય છે, જેથી કરી અને છોડવો ખૂબ જ સરળતાથી લઈ શકે છે. ત્યારબાદ તેની અંદર 12% જેટલો સલ્ફર રહેલો છે જે એન્ટી ફંગલ છે. ત્યારબાદ તેમાં ખૂબ જ મહત્વનું તત્વ એટલે કે 21% જેટલું કેલ્શિયમ રહેલું છે જે છોડવાની રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો કરે છે. તો ખેડૂત મિત્રો, આ થઈ રાસાયણિક ખાતરની ભલામણ. તો ખેડૂત મિત્રો, આ રીતના તમારે એસએસપી ને એકરે 55 થી 60 કિલો જેટલું ઉમેરવું જોઈએ. ખેડૂત મિત્રો, આ રીતે થોડુંક ખાતર વ્યવસ્થાપનમાં કાળજી રાખી અને વાવેતર કરવામાં આવે તો આપણે મગફળીના પાકમાં ખૂબ જ સારું અને ગુણવત્તાસભર ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, આ થઈ મગફળીના પાકમાં કયા કયા ખાતરનું વ્યવસ્થાપન કરવું જોઈએ. જો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે અમારી ચેનલની અંદર ખેતીને લગતા અવનવા વિડીયો આવતા હોય છે. આભાર.